ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. વોટ ઇઝ ટેલી? ટેલી દોસ્તારો, ટેલી શું છે? આપણે ટેલી પ્રાઇમ શીખવાનું ચાલુ કર્યું છે તો આપણને સવાલ થાય કે નહીં, ટેલી શું છે? આપણે જોઈએ છે કે આપણે રોજિંદા જીવનમાં ટેલીનો એકાઉન્ટિંગનું ખૂબ જ મહત્ત્વ હોય છે. કોઈ પણ બિઝનેસનો રેકોર્ડ રાખવા માટે આપણે હિસાબ કિતાબ રાખીએ છીએ. કોઈ પણ વ્યવસાયમાં અથવા તો બિઝનેસનો માલિક હોય છે તે બિઝનેસમાં કેટલો પ્રોફિટ થાય છે કે નહીં તેનું ધ્યાન રાખતો હોય છે, તથા કેટલું વેચાણ થયું છે, કેટલી ખરીદી થયું છે, લેણદારો તથા દેવાદારો તો હિસાબ કિતાબ પણ રાખે છે. ક્રેડિટરને કેટલા ચૂકવવાના છે અને ડેપ્ટર પાસેથી કેટલા પૈસા લેવાના છે. ડેપ્ટર અને દેવાદાર, જેની પાસેથી માલ ખરીદવો હોય એને આપણે ક્રેડિટર કહીએ છીએ, અને જેને માલ વેચ્યો હોય છે તો એ સામેવાળી પાર્ટી ડેપ્ટર હોય છે. તો તેને કેટલા લેતી દેતીનો હિસાબ બધો આપણે રાખવાનો હોય છે. કંપનીને કેટલી આવક અને કેટલો ખર્ચો થાય છે એનો હિસાબ પણ આપણે રાખીએ છીએ. વ્યવસાય બિઝનેસમાં હિસાબ કિતાબ લખવાને એકાઉન્ટિંગ કહે છે. પહેલાં હિસાબ કિતાબ આપણે ખ્યાલ જ છે કે હાથેથી લખવામાં આવતો હતો. અલગ અલગ પ્રકારના રજિસ્ટર મેન્ટેન કરવામાં આવતા, પરચેસ રજિસ્ટર, સેલ્સ રજિસ્ટર. તો તેનાથી શું થતું કે આપણને પર્ટિક્યુલરલી કોઈ ફાઇનલ એકાઉન્ટિંગનો હિસાબ આપણને મેળવવા માટે ખૂબ જ મુશ્કેલી રહેતી હતી કે કેટલો ફાયદો થયો, કેટલું નુકસાન થયું. જ્યારે એકાઉન્ટિંગ સોફ્ટવેર આવવાથી આપણને ઘણા બધા હિસાબો ખૂબ જ સહેલાઈથી અને ઇઝીલી મળી શકે છે. સમય જતાં એકાઉન્ટિંગ સોફ્ટવેર દ્વારા હિસાબ કિતાબ રાખવાનું ચાલુ થયું. પહેલાંના સમયમાં હિસાબ કિતાબ આપણે ખ્યાલ જ છે કે જે રીતે આપણે લખીને રાખતા હતા. ટેલી સોફ્ટવેર એ ખૂબ જ પ્રચલિત એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. ટેલી ભારત તથા વિદેશમાં સૌથી લોકપ્રિય છે. ટેલીમાં એન્ટ્રી કરવાથી તેના અલગ અલગ રિપોર્ટ ઓટોમેટિક તૈયાર થઈ જાય છે. ટ્રાયલ બેલેન્સ શીટ, પ્રોફિટ લોસ એકાઉન્ટ તથા જીએસટી રિપોર્ટ પણ ઓટોમેટિક તૈયાર થઈ જાય છે. તથા અલગ અલગ પ્રકારના લેજર રિપોર્ટ પણ સીધી અને સરળ રીતે સહેલાઈથી આપણને તૈયાર થઈ જાય છે. તો આ ટેલી સોફ્ટવેર ખૂબ જ પ્રચલિત છે. આશા રાખું છું કે તમને ટેલી પ્રાઇમ, વોટ ઇઝ ટેલી સોફ્ટવેર એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ દોસ્તો.